સુનાવવું પડે. દિલ્હી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાંભળે એ રીતના. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજે આપણા ભરૂચના આંગણે જે કલેક્ટર સાહેબે જિલ્લાના અલગ અલગ તાલુકામાં જે વિકાસના કામો મંજૂર થયેલા છે, કેટલાક પૂર્ણ થયા છે, લોકાર્પણ કેટલાક કરવાના છે, આવા વિવિધ પ્રભાવી કાર્યક્રમોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ગુજરાતના માનનીય પ્રખર સાચા વહીવટ કરતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપરાંત ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહજી, જિલ્લાના આદરણીય ધારાસભ્યશ્રીઓ ઈશ્વરસિંહ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય વાગરા અરુણસિંહજી, ભરૂચના ધારાસભ્ય જેઓએ ખૂબ વિસ્તૃતપૂર્વક આપણને રાજ્ય સરકાર અને ભારત સરકાર માં જે પ્રભાવી કામો થયા છે અને ભારતીય જનતા પાર્ટીની ઘણી બધી વાતો આપની સમક્ષ મૂકી છે તેવા ભરૂચના ધારાસભ્ય આદરણીય રમેશભાઈ મિસ્ત્રીજી અને જંબુસરના ડબલ રોલમાં કામ કરે છે, સંત પણ અને સેવક એવા જંબુસરના ધારાસભ્ય આદરણીય ડીકે સ્વામીજી, અને વર્ષોથી આપણી પાસે ઝઘડિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે નહોતી, જેઓ તાલુકા પંચાયતના એક સાચા પ્રખર પ્રમુખ પણ રહી ચૂક્યા છે, અને તેઓ અને ભારતીય જનતા પાર્ટીની ટીમે જે ઝઘડિયા વિધાનસભા પણ આપણે જબરજસ્ત મોટા માર્જિનથી જીત્યા છે, એવા ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાજી, આપણા પ્રભારી અશોકભાઈ, જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, પૂર્વ પ્રમુખ અને કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રી આદરણીય ખુમાનસિંહજી, અને સંગઠનમાં અને રાજ્યસભામાં પણ સુંદર પ્રકારની પૂર્વ સેવા બજાવી ચૂક્યા છે તેવા ભરતસિંહજી, જિલ્લાના બંને ત્રણેય મહામંત્રીશ્રીઓ, મંચ પર બિરાજમાન સરકારના સચિવશ્રીઓ, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા ઉપસ્થિત અલગ અલગ વિભાગના માર્ગ મકાન વિભાગ સહિતના તમામ અધિકારીઓ અને જિલ્લામાંથી પધારેલા સૌ મારા વાલા ભાઈઓ તથા બહેનો, સૌપ્રથમ તો આ પ્રસંગે મારું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા મારે કઈ ઝાઝું કેવું નથી. આપણા પાસે આદરણીય મુખ્યમંત્રી સાહેબ આપણે માર્ગદર્શન આપવાના છે, પરંતુ આજે સમગ્ર દેશ ને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એકે એક ક્ષેત્રમાં ખૂબ ઝડપથી વિકાસના કામો કરી રહી છે. એના પાછળ મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં અને દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી કાયદો અને વ્યવસ્થા ખૂબ સુંદર છે. રાજ્યનું એટલું સુંદર વાતાવરણ છે કે ઉદ્યોગકારો કે વિકાસ સાથે જોડાયેલા બધા જ લોકો કે વેપાર ધંધા સાથે જોડાયેલા બધા જ લોકો ગુજરાતની અંદર ખૂબ સરળતાથી પોતાના રોજગાર ધંધા કે ઉદ્યોગો ચલાવે છે. આ ગુજરાતનું આવું સુંદર પ્રકારનું એક બધાને અનુકૂળ એવું વાતાવરણ છે. એ વાતાવરણની અંદર આખા ગુજરાતે જબરજસ્ત મોટો વિકાસ કર્યો છે. ગુજરાતના વિકાસની વાત કરવા જાઉં તો ઘણો બધો ટાઈમ લાગે, પણ આપણે ભરૂચ જિલ્લાની વાત કરું, તમારા સૌ ધારાસભ્ય મિત્રોના સહયોગથી અને જિલ્લાના સંગઠનના સહયોગથી પ્રજાને જેટલી જેટલી જરૂરિયાત હોય, પ્રજાના જે સૂચનો હતા
એને ધ્યાનમાં રાખીને ચાહે પીવાના પાણીના પ્રશ્ન હોય, રોડ રસ્તા હોય, શિક્ષણ હોય કે પછી વિકાસની માટે જેટલી જરૂરો હોય એ બધા જ વિકાસના કામો સરકારમાં રજૂઆત કરીને અમે મંજૂર કરાયા છે. આજે જે જરૂરી છે એવા બધા જ રોડ રસ્તા આજે રાજ્ય સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ખરેખર ભરૂચ જિલ્લા પર અપાર કૃપા વરસાવી છે અને એ બધા રોડ રસ્તા અને અન્ય વિકાસના કામોનું તેઓના હસ્તે ખાતમુહૂર્ત પણ થવાનું છે અને કેટલાક કામોનું લોકાર્પણ પણ થવાનું છે. આપ સૌને વિશ્વાસ અપાવશું કે કેટલાક નેગેટિવ વાતો કરનારા લોકો ભલે નેગેટિવ વાતો કરે, પરંતુ ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીએ જે પ્રજાને વચનો આપ્યા છે, ચૂંટણી સમયે જે વચનો આપ્યા છે, ચૂંટણી ઢંઢેરે અંદર જે વાત કરી છે એ અમલમાં મૂકીને બતાવ્યું છે. રામ મંદિરની વાત આપણા આદરણીય રમેશભાઈ મિસ્ત્રીએ ધારાસભ્યશ્રી કીધું તે પ્રકારે ચૂંટણી ઢંઢેરામાં આપણો એજન્ડો હતો પાછલા વર્ષની ચૂંટણી સમયે કે ભાજપની સરકાર કેન્દ્રમાં સત્તામાં આવશે તો રામ મંદિરનો મુદ્દો અમે સોલ્વ કરીશું. અને આજે સાચા અર્થમાં હજારો વર્ષ પછી દેશના પ્રધાનમંત્રી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિત શાહના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના માધ્યમથી આપણે રામ મંદિરનો પ્રશ્ન ઉકેલી શક્યા. અને એમાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આપણા પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ એમના કર કમળોથી આજે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ ભવ્ય રીતના એ સંપન્ન થયો છે. અને હજારો આજે રામ ભક્તો ત્યાં અયોધ્યામાં દર્શન કરવા માટે જઈને આવ્યા છે. આપણા ભરૂચ જિલ્લામાં પણ ઘણા બધા રામ ભક્તો અયોધ્યાના રામલલ્લાના દર્શન કરીને આવ્યા છે. 370મી કલમનું આપણું વચન આપ્યું. 370મી કલમ એવી રીતના આપણે કાઢી નાખી. બધા લોકોના સાથ સહકારથી પાર્લામેન્ટમાં ચર્ચા થઈ અને એક જ ઝાટકે કોઈનું પેટનું પણ પાણી ના હાલે એ રીતના 370 કલમ કાઢી નાખી. લોકોને એવું હતું કે રામ મંદિરનો મુદ્દો ભાજપ ટચ કરશે, સરકાર ટચ કરશે, 370મી કલમ ટચ કરશે તો દેશમાં અંધાધૂંધી ફેલાશે. પરંતુ એક ચકલું પણ ના ફરક્યું. એ પ્રકારના આપણા બાહોશ વહીવટ કરતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અમિત શાહ સાહેબ ના કારણે આજે આ જે પ્રજા વર્ષોથી જેનું એક સ્વપ્ન હતું એવા કામો પૂર્ણ કર્યા છે. અને એ ઉપરાંત આપણા ગુજરાતમાં કાયદોનો વ્યવસ્થા ખૂબ સુંદર છે. દેશમાં આંતરિક સુરક્ષા ખૂબ સુંદર છે. દેશની સરહદો સલામત છે. આજે પહેલાની સરકારોમાં તમે જો આતંકવાદીઓ કેવા બેફામ રીતના એમના અંજામ કરી શકતા હતા, ખાસ વારે બોમ્બ ધડાકા થતા, પરંતુ ગુજરાત અને દેશની અંદર આવા આતંકવાદીઓ એમને એમના સ્થાન દેખાડી દીધું છે. વિશ્વમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક વિકાસ પુરુષ તરીકે ઓળખાઈ રહ્યા છે. તો આપણે આવા રાજ્ય અને દેશની અંદર ખૂબ સુંદર અને ભવ્ય કામો કર્યા છે જે ભૂતકાળમાં અને ભવિષ્યમાં કોઈ ન કરી શકે એવા વર્તમાનની અંદર આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય હોમ મિનિસ્ટર સેન્ટ્રલના અમિત શાહ સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પ્રજાને અનુકૂળ, પ્રજાની અપેક્ષા મુજબના બધા જ કામો આપણે કર્યા છે. આજે ખરેખર કેટલાક રોડ રસ્તા બાકી છે અમને ખબર છે, પણ એ બધા જ રોડ રસ્તા મંજૂર થઈ ગયા છે. આપણે ભરૂચ અને વાગરા સુધીનો રસ્તો પણ એ 8 કરોડના ખર્ચે એ મંજૂર થઈ ગયો છે. અરુણસિંહ રાણા અને સંગઠનના રજૂઆતના કારણે એ રસ્તો પણ મંજૂર થઈ ગયો છે. અંકલેશ્વરથી નેત્રંગ સુધીનો રસ્તો પણ મંજૂર થઈ ગયો છે. સમયની સાથે એ ટેન્ડર પ્રોસીજર કામ ચાલુ છે. એ આવનારા દિવસોમાં એ સમયની સાથે એ રસ્તા પણ બધા બની જવાના છે. એ ઉપરાંત નાના મોટા અન્ય જે પ્રજા અમે ચૂંટણી પ્રચારમાં જઈએ છીએ, અન્ય સરકારી કામમાં જઈએ છીએ, પાર્ટીના સંગઠનમાં જઈએ છીએ, તો લોકો તરફથી જે રજૂઆત આવે છે એ પ્રકારે અમે બધા જ કામો કર્યા છે. અને ક્યાંક કેટલા કામો રહી ગયા છે, પેન્ડિંગમાં છે. એ અમારા ધારાસભ્યની ટીમ ખૂબ સક્ષમ છે. આજે ભરૂચ લોકસભા વિસ્તારમાં 7 ધારાસભ્યમાંથી 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત બધી સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે છે. તો જે નાના મોટા બધા કામો રહ્યા છે એ આવનારા સમયમાં આ બધા જ લોકોના સાથ સહકારથી અને સંગઠનના સાથ સહકારથી બધા જ કામો પૂર્ણ કરીશું. આ પ્રસંગે આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય હિન્દ. આભાર માનનીય સાંસદશ્રીએ. આપના ઉપયોગી માર્ગદર્શન માટે અમે આપના ઋણી છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે જે ઉદ્દેશ્યથી માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આયોજિત થયો છે તેવા 33 જેટલા પ્રકલ્પોના રિમોટથી લોકાર્પણ, ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત માટે
માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ. આપના કરકમલોથી ભરૂચને નવી સુવિધાઓ અર્પણ કરવા સાથે સૌ મહાનુભાવોને પણ જોડાવા માટે વિનંતી છે. ઈ લોકાર્પણ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભરૂચ જિલ્લામાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કુલ રૂપિયા 226 કરોડ 84 લાખના ખર્ચે થઈ રહ્યા છે વિકાસના વિવિધ 33 પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન, જેમાં સામેલ છે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રૂપિયા 128 કરોડ 56 લાખના ખર્ચે કુલ 6 કામનું ખાતમુહૂર્ત અને રૂપિયા 1 કરોડ 30 લાખના 2 કામોનું લોકાર્પણ, જેમાં મુખ્યત્વે રૂપિયા 107 કરોડના ખર્ચે ભરૂચ અંકલેશ્વર જંબુસરના ડ્રેનેજ અને વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તથા ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આરસીસી અને પેવર બ્લોકના રસ્તાઓ વગેરેનું ખાતમુહૂર્ત તથા ગોયા બજાર કન્યા શાળા જવાહર બાગ ડેવલપમેન્ટનું લોકાર્પણ. સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 38 કરોડ 59 લાખના કુલ 4 કામોનું ભૂમિપૂજન અને રૂપિયા 14 કરોડ 63 લાખના કુલ 2 બ્રિજનું ખાતમુહૂર્ત અને રૂપિયા 18 કરોડ 70 લાખના કુલ 3 કામોનું લોકાર્પણ, જેમાં મુખ્યત્વે અંકલેશ્વર ઝઘડિયા રાજપારડી 3 કિલોમીટરના 4 લેન સીસી રોડનું ભૂમિપૂજન તથા દઢાલ ધારોલી રોડના વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગ કામનું લોકાર્પણ તેમજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રૂપિયા 3 કરોડ 19 લાખના આમોદ નવીન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને રૂપિયા 4 કરોડ 50 લાખના ભરૂચ ભોલાવના નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ. સાથે જ ગૃહ વિભાગ દ્વારા રૂપિયા 6 કરોડ 89 લાખના અંકલેશ્વર પીરામણ પોલીસ લાઇન ખાતે પોલીસ આવાસોના બાંધકામનું લોકાર્પણ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા રૂપિયા 6 કરોડ 96 લાખના 8 શાળાના કુલ 51 ઓરડાનું લોકાર્પણ. સાથે જ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રૂપિયા 62 લાખના 2 વન કવચ અને 1 પવિત્ર ઉપવનનું લોકાર્પણ તેમજ નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી CSR GNFCના કુલ રૂપિયા 2 કરોડ 90 લાખના 2 PHCના પુનઃનિર્માણનું લોકાર્પણ. ભરૂચ જિલ્લામાં થઈ રહી છે સુગમતાની શરૂઆત અને મળી છે સુવિધાઓની સોગાદ. એકવાર જોરદાર તાળીઓથી માનનીય મુખ્યમંત્રી શ્રી અને તમામ મહાનુભાવોનો સમગ્ર ભરૂચ જિલ્લાની જનતા વતી ધન્યવાદ કરીએ આ વિકાસ કામોની ભેટ માટે. અને હવે ભરૂચ જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કરવા માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું. વિકાસ વાટિકા ભરૂચ જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાઈ છે. ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલ વિવિધ વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ પુસ્તિકામાં ભરૂચ જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સાંસ્કૃતિક વનો, જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત, જિલ્લાના વિકાસ કાર્યો સહિતની માહિતીનો આ પુસ્તિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એકવાર જોરદાર તાળીઓથી માનનીય મુખ્યમંત્રીશ્રીનો ધન્યવાદ કરીએ વિકાસ વાટિકા પુસ્તિકાના વિમોચન માટે. સાથે જ વિનંતી છે માનનીય મુખ્યમંત્રીશ્રીને એમના પ્રેરક માર્ગદર્શનથી અમને અનુગ્રહિત કરવા માટે. માનનીય મુખ્યમંત્રીશ્રી. જો તો ભાઈ અહીંયા થોડું વચમાં ખસે છે તો એમને પેલો લાઇટનો બી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હા આજુ જતું હોય જવાનું જો પેલું
ભરૂચ જિલ્લાના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, અમારા સાથી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશભાઈ વસાવા, શ્રી ડીકે સ્વામી, શ્રી અરુણસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિસિંહ, જિલ્લાના પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ સાંસદ અને અમારા વડીલ મુરબ્બી ભરતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી કિરણભાઈ મકવાણા, જિલ્લાના મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ, શ્રી ફતેહસિંહ ગોહિલ, શ્રી વિનોદભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, સર્વ અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગરમી શરૂ થઈ ગઈ એવું લાગે છે. સવારે ઠંડી હોય છે, બપોરે થોડી હમણાં તો માન્ય વડાપ્રધાન શ્રીના આપણા ઉપર ચારે હાથ છે. છેલ્લા 15 દિવસની અંદર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના થઈ અને આ ડબલ એન્જિન સરકારના હિસાબે 1,10,000 કરોડ રૂપિયાના કામની હેલી માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાત ઉપર વરસાઈ છે. ડબલ એન્જિન સરકાર અને ડબલ એન્જિન સરકારના હિસાબે કેટલો મોટો ફાયદો થઈ શકે એ આપણને માન્ય નરેન્દ્રભાઈએ વિકાસ થકી કરી બતાડ્યું છે. દેશ અને દુનિયા G20 અને G20માં વસુદેવ કુટુંબકમ, એટલે વસુદેવ કુટુંબકમ એટલે આખી દુનિયા આપણી સંસ્કૃતિ છે કે આખી દુનિયા આપણો પરિવાર છે અને આપણી આખી દુનિયા પરિવાર ગણતા હોઈએ ત્યારે નરેન્દ્રભાઈનો પરિવાર આપણો દેશ તો એમનો પરિવાર છે અને એ પરિવાર માટે એમણે હર હંમેશ નાનામાં નાના માણસનું, છેવાડાના માણસનું ખૂબ ધ્યાન રાખી અને આ બધી જ યોજનાઓ જે સરકારી બનાવી એ બધી સરકારી યોજનાઓમાં નાના માણસનું ધ્યાન રાખી, નાના માણસને કેન્દ્રમાં રાખી અને આ બધી યોજનાઓ બની છે. અને આ બધી જ યોજનાઓનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું એટલે સેચ્યુરેશન પોઈન્ટ. અત્યાર સુધી આપણે બધાને ખબર છે કે ભાઈ સરકારી યોજનાઓ બને અને સરકારી યોજનાઓનો લાભ કેટલા જણ લઈ શકતા, જૂજ લોકો લઈ શકતા. કારણ કે સરકારી યોજના બની ક્યારે, પૂરી ક્યારે થઈ અને લાભ કોણે લીધો કોઈને ખબર જ ન હોય. આજ આપણી પાસે એવું નેતૃત્વ છે કે જે સરકારી યોજનાઓ જેટલી બની છે એ બધી જ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે માન્ય વડાપ્રધાનશ્રીએ જે સંકલ્પ કર્યો છે કે આપણે 2047 સુધી વિકસિત ભારત બનાવવું છે અને આ વિકસિત ભારત માટે માન્ય વડાપ્રધાનશ્રીએ આખા ભારત દેશમાં વિકસિત ભારત યાત્રા અને આ વિકસિત ભારત યાત્રામાં જે મોદીજીનો ગેરંટી રથ અને એ રથ છેવાડાના ગામ સુધી જઈ અને જે યોજનાનો લાભ જેને મળવા પાત્ર છે એને સરકારે ઘેર જઈને એનો લાભ આપ્યો છે. અને એટલે જ આજે માન્ય નરેન્દ્રભાઈ આજે દરેકે દરેક જણને
નાનામાં નાના માણસને એક વિશ્વાસ થઈ ગયો છે કે ભાઈ કોઈ અમારી સાથે ઊભું રહેશે કે નહીં ઊભું રહે, પણ મોદી સાહેબ તો અમારી જોડે ઊભા જ રહેશે, એ ગેરંટી લોકોના મગજમાં, એ વિશ્વાસ, એ ખૂબ વિશ્વાસ આવ્યો છે અને એ પ્રમાણેના કામો થયા છે. આજે સેવા અને સુશાસન એ બંને સાથે થઈ શકે, એ સિવાય ના થઈ શકે. સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે અને એ નું ઉત્તમ ઉદાહરણ માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. સેવા કરવી છે તો સેવા કરવા માટેનું આયોજનબદ્ધ રીતે આગળ કેવી રીતે વધાય એનું ઉત્તમ ઉદાહરણ માન્ય નરેન્દ્રભાઈએ પૂરા પાડે છે. દરેકે દરેક સેક્ટરમાં તમે જુઓ તો દરેકે દરેક સેક્ટરમાં ખૂબ મોટા પરિવર્તન લાયા છે. આત્મનિર્ભર તરફ આખો દેશ આગળ વધી રહ્યો છે અને એવા સંજોગોમાં જ્યારે જ્યારે આપણને એમ લાગે કે ભાઈ માન્ય નરેન્દ્રભાઈએ દુનિયાની સૌથી મોટી યોજના એ આયુષ્યમાન, પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના જે બનાવી, દુનિયાની સૌથી મોટી યોજના, અને એ યોજનાનો લાભ કદાચ અહીંયા બેઠેલામાંથી 50%, 70% લોકોએ લીધો હશે. આપણે એવું નથી કહેતા કે કોઈ બીમાર પડે, પણ કોઈ બીમાર પડે તો એને પોતાના ત્યાં પૈસાના વાંકે અથવા તો પૈસા વ્યાજે લઈ અને આ બીમારીનો ઈલાજ ન કરવો પડે અને આખું ઘર દેવાના ડુંગર નીચે ના દબાઈ જાય, એવી મોટી આશીર્વાદરૂપ યોજના આ આયુષ્યમાન કાર્ડ યોજના છે. અને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ દરેક જણ લે છે. કોઈના હવે એવો વિચાર નથી આવતો કે આપણે બીમાર પડીશું તો આપણું શું થશે. અને એની સાથે સાથે ધંધા રોજગાર, જ્યારે જ્યારે ઇલેક્શન આવે એટલે દરેક જણ એમ કહેતું હોય કે ભાઈ નોકરી ક્યાં છે, જુવાન લોકોને નોકરી ક્યાં છે, એનું આયોજન કોઈ નહીં કે. પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણને સૌથી વધારે લાભ માન્ય વડાપ્રધાનશ્રીનો મળ્યો હોય તો એ ગુજરાતને મળ્યો છે. 2003માં માન્ય વડાપ્રધાનશ્રીએ વાયબ્રન્ટ ગુજરાત થકી ધંધા રોજગાર માટે દેશ અને દુનિયાને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. 2003માં એ વખતે કદાચ દેશ પણ વિચાર નહીં કરતો હોય કે આપણે ગ્લોબલી કોમ્પિટિશન કરીએ, પણ માન્ય વડાપ્રધાનશ્રીએ એ દિવસે 2003માં વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને વાયબ્રન્ટ ગુજરાત થકી આપણા ત્યાં આગળ આજે હમણાં કદાચ છાપામાં તમે વાંચ્યું હશે કે જે મોટી 500 કંપનીઓ છે દુનિયાની, એમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં છે. એટલે ધંધા રોજગાર એટલા મોટા વધાર્યા છે કે જેથી કારણે આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. આ વખતના વાયબ્રન્ટમાં જેમ માન્ય વડાપ્રધાનશ્રીની સંકલ્પ છે કે ભાઈ આપણે નેટ ઝીરો તરફ, કાર્બન નેટ ઝીરો તરફ આગળ વધવું છે, તો એના માટે થઈ અને ગ્રીન એનર્જી ઉપર આપણે ખૂબ મોટો આ વખતે ભાર મૂક્યો અને એ ભાર મૂકવાના કારણે જેટલા MOU થયા એમાંથી 50% ગ્રીન એનર્જી માટેના MOU થયા છે. એટલે ખૂબ સારી રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે. વિકાસના કામોની વાત થતી હોય, અહીંયાથી હમણાં કીધું એમ કે રોડ, રસ્તા એ બધું રેગ્યુલર છે ને ચાલવાનું છે ને બનવાના જ છે. અમે તો તમને કહીએ છીએ કે અત્યારે માન્ય વડાપ્રધાનશ્રીની એક તમને કીધું છે કે તમે જેટલા મોટા સપના જોશો એટલા મોટા સંકલ્પ અમે કરીશું, એ માન્ય વડાપ્રધાનશ્રીની ગેરંટી છે અને એ ગેરંટી પૂરા કરવા માટે અમે બધા જ પ્રયત્નશીલ છીએ. આપ સૌ અહીંયા આગળ જે આયા છો તો ભરૂચમાં જે પણ કામ આજે તમે જે બતાવો એ કામ પૂરું થાય એવું ગુજરાત સરકારનું બજેટ છે. તમારે ખાલી તમારા આયોજનબદ્ધ રીતે અમારા ધારાસભ્ય હોય, MP હોય, પ્રમુખ હોય, તમે એને આયોજનબદ્ધ રીતે તમારા કામો આપો, એ કામ પૂરા થાય એવું જ છે. તમે જુઓ બજેટનું પણ
કે ભાઈ 3,32,000 કરોડ રૂપિયાનું ગુજરાતનું બજેટ છે આ વર્ષે. ફક્ત અને ફક્ત આપણે બધાએ સાથે મળીને જે પણ કામ થાય એની ક્વોલિટીમાં આપણે બધાએ ધ્યાન રાખીશું. અને જો ક્વોલિટી વાળા કામ કરીશું તો અમે અહીંયા આયા હોય ને તમે કોઈ કામ બતાડો, તમે ઘેર પહોંચો એના પહેલા અમે તમને એની મંજૂરી મોકલી દઈશું. એટલે મજબૂત પાયો ફાઇનાન્શિયલી માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નાખ્યો છે. અને આજે પણ નીતિ આયોગ પ્રમાણે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. એટલે આજે વિકાસના કામો અને વિકાસના કામોની હેલી ગુજરાત ઉપર વરસી રહી છે. અને સાથે સાથે ગુજરાત સરકારે પણ આજે અહીંયાથી 227 કરોડના કામો અહીંયાથી મંજૂર કર્યા છે. સાથે સાથે નરેન્દ્રભાઈની સંકલ્પના હતી એ વખતે કે ભાઈ એરપોર્ટ જેવી સુવિધા એ નાનો માણસ કેમ ન ભોગવી શકે. અને એ સંકલ્પના આધારે આજે આપણા જે એસટી બસ સ્ટેન્ડ છે એ બસ સ્પોટ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું છે. અને 8 જ મહિનામાં 2 બસ સ્પોટ આ ભરૂચ જિલ્લાને શહેરને મળ્યા છે. બંને 8 જ મહિનાની અંદર આપણે શરૂ કર્યા છે. ખૂબ સારી એની વ્યવસ્થા છે. આજે પણ અહીંયાથી નીકળીશું એટલે ત્યાં જોઈને જઈશું. અને એને સાચવવાની જવાબદારી, સ્વચ્છતા રાખવાની જવાબદારી એ આપણે સૌ સાથે મળીને નિભાઈશું તો મને લાગે છે ત્યાં સુધી જે સરકાર વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે એ આપણા બધાને ખૂબ સારી રીતે એનો ઉપયોગ કરી શકાશે. અને ખૂબ સારી રીતે આપણે સૌ આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આપના પ્રેરક ઉદ્બોધન અને માર્ગદર્શન માટે અમે આપના ઋણી છીએ. આજે આપના માધ્યમથી જે વિવિધ વિભાગોના લોકાર્પણ અને વિકાસ કામોને ખુલ્લા મુકાયા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, માર્ગ અને મકાન વિભાગ ભરૂચ, નાર્દેશ CSR, સામાજિક વનીકરણ વિભાગ અને ગૃહ વિભાગ, આ તમામ વિકાસ કામોથી ભરૂચ જિલ્લો નવપલ્લવિત થશે એ અમારી શ્રદ્ધા છે. આપના માર્ગદર્શન માટે આભારી છીએ. માન્ય મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવો તથા આપ સૌના આભાર દર્શન માટે હું માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જોશી સરને વિનંતી કરું છું. માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી. ભરૂચ જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અહીંયા આગળ જે લોકાર્પણ કરવામાં આવ્યું, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ ભરૂચ જિલ્લા માટે ખાસ સમય ફાળવ્યો છે અને ભરૂચ જિલ્લા માટે તેમની વિશેષ લાગણી રહી છે. એટલે ફરી એક વખત માનનીય મુખ્યમંત્રીશ્રી અત્રે ઉપસ્થિત રહ્યા અને આપણને સૌને માર્ગદર્શન આપ્યું એ બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હાર્દિક આભાર માનું છું. સાથે સાથે અત્રે ઉપસ્થિત માનનીય સાંસદશ્રી, જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સભ્યો, તમામે તમામ અધિકારી પદાધિકારીઓશ્રીઓનો પણ આભાર માનું છું. મોટી સંખ્યામાં ઉપસ્થિત જે ભરૂચ જિલ્લાના લોકો કે જે તમામ અલગ અલગ તાલુકામાંથી આવ્યા છે એ લોકો પણ અહીંયા આવી અને જે અમને મક્કમ મનોબળ પૂરું પાડ્યું છે એ બદલ એ સૌનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે પ્રેસ અને મીડિયાના મિત્રો કે જેઓએ પણ આ સમગ્ર કાર્યક્રમનું કવરેજ કર્યું છે એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફરીથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીનો. અને આ સાથે જ આ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ સાથે અને પ્રેરક માર્ગદર્શન સાથે અહીં જ સંપન્ન થયેલો જાહેર કરીએ છીએ. ભરૂચ જિલ્લાની જનતાને આ વિકાસ કાર્યોનો લાભ હર હંમેશ થતો રહે અને સુખાકારીમાં વધારો થાય એ જ ઈશ્વરને પ્રાર્થના, પરમાત્માને પ્રાર્થના સાથે આપ સૌના સર્વાંગીણ વિકાસની પ્રાર્થના સાથે મને પરિમલસિંહ યાદવને હું મહિડા ગૌતમી રજા આપશો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ.